પતિ પત્ની ને કે આ રોજ બટેટાનું શાક બનાવસ, હવે તો અબખે પડી ગયું છે. પત્ની કે રોજ એક ને એક ગુટખા ને માવો ખાવ છો, ઈ તો અબખે નથી પડતા. શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ડીબી નાખે, એને પિતા કહેવાય. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે, એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. બે બાયું વાતો કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા, એનો ક્યાંય ટાટીઓ ટકે. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. ઓલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. શેરીમાં પાડોશીઓ વચ્ચે જોર જોરથી બોલાચાલી થતી હતી. પછી તો ન્યા જઈને બેયને સમજાવ્યા. પછી મારામારી ચાલુ થઈ. એક વિશાલ નામનો છોકરો, એને રેલવે સ્ટેશને જવું બહુ ગમે. સ્ટેશનનો નજારો જોવો અને ત્યાં બેસી બેસી અને પુસ્તકો વાંચવા એનો શોખ. વાંચતા વાંચતા ટ્રેન આવે ત્યારે ટ્રેનમાં બેસેલા માણસો એ જોયા રાખે અને એને બહુ મજા આવે. દરરોજ નવા માણસો વિશાલને જોવે અને વિશાલ એ માણસોને જોવે. આ વિશાલનો નિત્યક્રમ. હવે એકવાર એવું થાય છે કે એક ટ્રેન આવે છે અને ટ્રેનની બારીમાંથી એક છોકરી વિશાલને પૂછે છે કે આ કયું સ્ટેશન છે? ત્યારે વિશાલ દાંત કાઢતો કાઢતો છોકરીને ખાલી એટલું કહે છે કે આ રેલવે સ્ટેશન છે ગાંડી. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો. પત્ની પતિને કહે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો. ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે. અત્યારની વહુ જયારે સાસુ બનશે ત્યારે નવી વહુને તો મજા જ છે, કારણ કે સાસુ પોતે જ જીન્સ પહેરતી હોય છે, પીઝા ખાતી હોય છે અને સવારે 8:30 ઉઠતી હોય છે. નવી વહુને શું મેણા મારતી હતી. જયારે તમે રોતા હોય ત્યારે કોઈ નથી જોતું, જયારે તમે ચિંતામાં હોય ત્યારે કોઈ નથી જોતું, જયારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ નથી જોતું. પણ સાલું ક્યારેક એક છોકરીને લઈને ફરવા નીકળો, આખું ગામ જોવે. પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. ઓલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. પત્ની પતિને કહે આ દવા લીધા પછી તો મારું માથું ભારે થઈ ગયું. પતિ કે તું ખોટી દવાને બદનામ કરમાં, તું તો પહેલેથી જ માથા ભારે છો. હવે પતિનું માથું ભારે થઈ ગયું. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. એ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. એક સગાની ઘરે ગયો, મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દો. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, થૂકદાનીમાં થૂક હોય, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. આ ઉપરના બંને માંથી પતિ કોણ છે અને પત્ની કોણ છે કયો હાલો? અને જેના લગ્ન થઈ ગયા છે એને તો તરત જ ખબર પડી જાય. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. માનસિક તણાવ તમને ત્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એક પાણીપુરી તમારા મોઢામાં હોય, એક હાથમાં હોય, એક તમે ઉપાડેલા બાઉલમાં હોય અને એક પાણીપુરી વાળો તમારી રાહ જોઈને પાણીપુરી ભરીને ઉભો હોય. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હું ગમી ગયો. ઓલો કે ઈ હું ન માનું. આમાં શું છે
કે લગ્ન પેલા જે માંડ માંડ બોલતી હોય ને, અચ્છા, એ લગ્ન પછી માર ફાડ બોલવા માંડે. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. અચ્છા. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું? ફાંદ એટલે તમારી માલિકીના પ્લોટની બહારનું ગેરકાયદેસર બાંધકામ. એક પત્ની એના પતિને કહે હવે ઝઘડો ક્યારે કરવો? નથી કર્યો અને કેટલાય દિવસ થઈ ગયા હો. દુનિયામાં સૌથી મોટો તહેવાર કયો છે ખબર છે સાહેબ? ઘરવાળી. કારણ કે અઠવાડિયામાં 2-3 વખત તો એ મનાવી જ પડે. વિદેશોમાં ક્યારેક ક્યારેક ઉડતી રકાબી જોવા મળે છે, લોકોને આશ્ચર્ય થાય. ઠીક હે. પણ આપણે અહીંયા તો રોજ રકાબી ઉડે. રસોડામાંથી છનન કરતી કઈ ઉડે એ જ નક્કી ન હોય. લગ્ન પહેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું? ઠીક હે. એની છોકરીના લગ્ન થાય એના 3જા જ દિવસે સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. ઠીક હે. હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. ડોક્ટર દર્દીને કહે બાયપાસ કરવી પડશે. અચ્છા. તો ઓલો કે જો સામે બ્લુ સાડી વાળી છે ને ઈ બાઈને મેં પાસ કરી. અરે ડોક્ટર કે હલકા બાયપાસ સર્જરી ની વાત છે. 65 કિલોની છોકરી એની બાયોમાં લખે કે નાજુક પરી. અરે બેન જરાક શરમ તો કર. મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય. સમજ ગયા. અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. અચ્છા. તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડું આપી. વાંક મારો ઈ જ હતો કે 2 વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી હારી છે, લગ્ન કરી લે. ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ઠીક હે. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું. ઠીક હે. હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં. તો એક વાત પૂછવી હતી સાહેબ. ઠીક હે. કે જો ઇતિહાસ સાક્ષી છે સમજ ગયા. તો ભૂગોળ શું છે? જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘું. ઠીક હે. અને હવે નવી કહેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે. ઠીક હે. હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ. સમજ ગયા. કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય. દારૂ તો એમ જ બદનામ છે સાહેબ. અચ્છા. સાચો નશો તો મોબાઈલ નો છે. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે, મોટરસાયકલના. હા, એટલે તો બ્રેકની જગ્યાએ લીવર દેવાઈ જાય. જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો. ઠીક હે. પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે. ઠીક હે. પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દે એવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાએ તો દાટ વાળ્યો છો. આ ઈમેલ અને જીમેલ ગમે એટલું પ્રખ્યાત હોય ઠીક હે. પણ ખબર ફેલાવવામાં આજે પણ ફિમેલ ને કોઈ નથી પહોંચી શકતું. બગીચામાં કોક પર્યાવરણ પ્રેમીએ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો
ઝાડ નીચે નહીં. ठीक है. તો એક જણે એને લખ્યું કે તમારી બધી વાત સાચી, પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી. મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ठीक है. કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ. अच्छा. જમાઈ બિચારાએ ભોળા ભાવે પૂછી લીધું, કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું? આપણે ગુજરાતીઓ ખાવાના મોટા શોખીન ભાઈ. अच्छा. નવરા બેઠા હોય એટલે બગાસા ખાય, ક્યાંક ફરવા જાય તો હવા ખાય, છોકરાઓ હિંચકા ખાય, ठीक है. નાવાનું મન ન થાય તો ખાલી ખંખોરિયું ખાય, મોટા માન ખાય, છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય, વાંઢાઓ માથું ખાય, પરણેલાઓ ખોટ ખાય, ઈમાનદાર ધક્કા ખાય અને બેઈમાન હોય પૈસા ખાય અને છેલ્લે બાકી વૈધા એટલા માવા ખાય. આજ મેં સુરત દાદાને પૂછ્યું ठीक है. કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો? તો મને કે બાઈવારે કોણ માથાકૂટ કરે? समझ गया. આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ, ठीक है. પણ ગુજરાતીના અહક રોગની દવા ઈ વિજ્ઞાન નહીં શોધી શકે. समझ गया. એક છોકરાએ એની ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. अच्छा. તો સામેથી રિપ્લાય આવ્યો કે હની સુઈ ગઈ છે, હું એની માં મધમાખી બોલું છું. પછી ઓલાને આખી રાત નીંદર નો આવી. મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી? अच्छा. તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. અમુક જગ્યાએ વરસાદને પ્રેમિકાની જેમ વરસવાનું કીધું તું અને ઘરવાળીની જેમ તૂટી પડ્યો. ઘણા આખા ગામ મારે બાંધી લે, ठीक है. પછી નવરા થાય અને મોબાઈલમાં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. એક સુખી પતિ હતો, ठीक है. તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો. આ નાનો આમ તો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે.